ખેડૂતોને ઘણીવાર વાવાઝોડું, વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિમાં ખેતરમાં અને પાકને નુકસાન થતું હોય છે. આજે આપણે મહેસાણા જિલ્લાના કૃષિ અધિકારી SS પટેલ પાસેથી જાણકારી મેળવીશું કે કયા સંજોગોમાં આ સહાય મળે છે. જાણીએ. SS પટેલ, ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી મહેસાણા. સરકારશ્રી દ્વારા નેચરલ કેલેમિટી અંતર્ગત 27/4/2015 ઠરાવથી ઘણી બધી બાબતોમાં એની ગાઈડલાઈન પણ નક્કી કરેલી છે. ખાસ કરીને પાક નુકસાનની બાબત ખેડૂતોને લગતી છે. પશુ મૃત્યુની સહાય પણ એમાં આવરી લેવામાં આવેલી છે. સ્થાવર જંગમ મિલકતની નુકસાનની પણ બાબતો આવરી લેવામાં આવેલી છે. ખાસ કરીને ખેતીની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં 2,87,000 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થતું હોય છે, જેમાં ખેડૂતો દિવેલા, બીટી કપાસ, કઠોળના પાકો જેવા કે અડદ, મગ વગેરે પાકોનું પણ વાવેતર કરતા હોય છે. મગફળી પાકનું પણ વાવેતર કરતા હોય છે. ખાસ કરીને જુલાઈ-ઓગસ્ટ માસમાં વાવાઝોડું, પૂર અથવા એવા સંજોગો ઘણી વખત બનતા હોય છે. આવા સંજોગોમાં 27/4/2015 ઠરાવ અનુસાર નેચરલ કેલેમિટી અંતર્ગત ખેડૂતોને જો પાક નુકસાન 33% વધારે થયેલું હોય અને કુદરતી આપત્તિ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવે તો તેવા સંજોગોમાં રાજ્ય સરકારની સૂચના અનુસાર અમારા ગ્રામસેવકો મારફત ડિટેલ સર્વે કરવામાં આવે છે અને ડિટેલ સર્વે રિપોર્ટના આધારે આપણે રાજ્ય સરકારમાં રિપોર્ટ પણ માન્ય કલેક્ટર સાહેબશ્રી મારફત પણ મોકલતા હોઈએ છીએ અને એમાંથી રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્ય કક્ષાએ નક્કી કરી અને એની ઘોષણા પણ કરવામાં આવતી હોય છે અને ખેડૂતોને SDRFના નોર્મ્સ મુજબ સહાય ચૂકવવામાં આવતી હોય છે. ખાસ કરીને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય એમાં ખેડૂતોને પાક નુકસાન કેવા પ્રકારનું જતું હોય છે એની વાત કરું તો વાવાઝોડું આવે તે સમયે ઊભા પાકના નુકસાન થતું હોય છે. આખો પાક પડી જવો, ખેતરમાં પાણી ભરાઈ જવા, 10 થી 15 દિવસ સુધી પાણી ભરાઈ રહેતા ઊભો પાક તણાઈ જવો અથવા તો ઊભા પાક બિલકુલ નષ્ટ થઈ જવો, આવા સંજોગોમાં ખેડૂતોને સહાય મળવા પાત્ર રહેતી હોય છે. આપણા વિસ્તારમાં ખરીફ, રવિ અને ઉનાળુ 3 ઋતુમાં પાકો થતા હોય છે. ખરીફની જો મુખ્ય વાત કરીએ તો દિવેલાનું મહત્તમ વાવેતર છે. સાથે સાથે બીટી કપાસ, વિજાપુર, સતલાસના ખેરાલુ તાલુકામાં મગફળીનું પણ વાવેતર થતું હોય છે. બેચરાજી જેવા તાલુકાઓમાં કઠોળ, તુવેર, અડદ, મગ વગેરે પાકોનું પણ વાવેતર થતું હોય છે. રવિ પાકોની વાત કરીએ તો રવિ ઋતુમાં ઘઉં, રાઈ વગેરે પાકોનું વાવેતર થતું હોય છે. તમાકુનું પણ વાવેતર થતું છે. ઉનાળુ પાકોમાં આપણે ઉનાળુ બાજરી અને ઉનાળુ મગફળીના પાકોનું વાવેતર થતું હોય છે. બાગાયત પાકનું પણ આપણા વિસ્તારમાં વાવેતર થતું હોય છે.